નમસ્કાર દર્શક મિત્રો, હળવદ માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ તાલુકા અને અલગ અલગ જિલ્લાના ખેડૂતો વેપાર માટે આવતા હોય છે. ત્યારે આપણી સાથે સાયલા તાલુકાથી ખેડૂત જોડાયા છે. પહેલાં સૌથી કાકા તમારો પરિચય આપશો. શું નામ તમારું? મારું નામ સૌશીભાઈ ત્રિકમભાઈ. કયું ગામ? ચોરવીરા. તાલુકો? સાયલા. શું જીરું લઈ હતા? હા, જીરું લાવ્યા હતા. કેવો બજાર ભાવ લાગે? અત્યારે આજ બજાર ભાવ થોડાક સારા હતા, નકે આના બજાર ભાવ બહુ નીચા હાલતા હતા. હા, એવું હતું. તમને શું લાગે કેટલા વર્ષથી ખેતી કરો? ખેતી તો હા 70 72 71 વર્ષ થઈ ગયા છે. એ તો ખેતી જ કરવી કે તમારી જોડે અમે વેપાર કરતા હોય. વેપારી તો અમે નથી કાકા, પણ આના ટૂંકમાં બજાર ભાવને લઈને શું લાગે છે તમને? બજાર ભાવ હજી નીચા કહેવાય આના બજાર ભાવ. જય સાડાના 100,000 રૂપિયાનું મણ જતો હતો. શું લાગતું છે બજાર ભાવ ઊંચા નીચા થવાનું? તો ખેડૂત જો તમારા ખાતરમાં ક્યાં એવું લાગે તમને? ઉત્પાદન તો અમે ઘણું લઈ લઈએ, પણ હવે બજાર થવી જોઈએ ને. બજાર? હા. એનું કારણ શું લાગે તમને કે એક ખેડૂત તરીકે આટલા વર્ષથી તમે ખેતી કરો? આજ 50 વર્ષથી તો ખેતી કરતા છો. હા, 40-50 વર્ષ તો થાય જ ને. શેનું વાવેતર કરેલું? વાવેતર જીરા કરી ને માંડવી કરી ને એવું બધું કરી. ખેતી અત્યારે થોડી ખર્ચાળ થઈ ગઈ કે? બહુ ખર્ચો થઈ જાય ને. ખેતીમાં ખર્ચો હોય. અને એમાં દવા ને બિયારણના ભાવ ઘટતા છે કે એના ખાતરના એના ઘટતા? એના ઘટે, એના તો વધતા જાય. દિવસે દિવસે વધતા જાય. આના ઘટે. જય સાલ ને ઓલા સાલ આના 12-13 હજાર રૂપિયાનું મણ જતો હતો. અત્યારે 4,000 માં તો આજ થયા 4,000. હા, નકે તો 37-48 માં લઈ જતા હતા. કેવો ઉતારો રહેશે જીરાનો? ઉતારો તો બધા જમીન પ્રમાણે હવામાન સારું રહ્યું ને જીરા? સારું રહ્યો. આમાં અમુક સારી જે જગ્યા હતી ને સારો જમીનો, એમાં તો બધા 10-10 મણિયા 8-8 મણિયા આવ્યા. બરાબર. બાકી તો 500 મણિયા તો આવે. ઉત્પાદન થયું પણ બજાર નીચું ગયું. બજાર નીચું ગયું એમ ને? હા, એવું. અને આ માન લો તમે કેટલા પાણે જીરું થતું હશે કાકા તમારું? આમાં તો જો બગડે નહીં ને, જો કાળિયો સુકારો ન આવ્યો હોય ને તો એટલે આરખું બોલું હું વાત કરે છે. કાળિયો ને સુકારો ન આવ્યો ન આવે ને તો 5-6 પાણી પી જાય. 5-6 પાણી? હા, નકે તો 3-4 પાણી પૂરું થઈ જાય. કેટલી દવાઓ કેટલી આવતી? દવાઈઓ તો એને છાંટવી પડે. હા, 8 દી 10 દી દવા છાંટવી પડે. 10 છંટકાવ આવી જાય? હા, વાવી ત્યારથી 10 છંટકાવ દવા અને 4-5 પાણ. હા. અને ખાતર કેટલી વાર આવે? ખાતર આને ઓછું નાખી અમે. ઉરિયા ઓછું નાખી. ઉરિયા ડીઓપી ની નાખી વધારે. ડીઓપી નાખો? હા. અને આને નિંદામણનું એનું એનો તો પછી મજૂરી હાથી કરીને. મજૂરી હાથી? હા. કેટલા વીઘાની ખેતી છે ત્યાં? ખેતી આપણી પાસે છે 60-70 વીઘા જમીન છે. બીજું શેનું વાવેતર કરો? બીજું બધું કપાસ ને એવું બધું. અત્યારે આની હારે શું શિયાળામાં વાવ્યું? શિયાળામાં તો બસ વરિયાળી જીરા ને એવું બધું. વરિયાળીમાં વેપારી એમ કે બજાર સારું રહેશે, ઓછી વાવી છે. હા, શું ખબર હવે, અહીંયા તો મફત લઈ જાય. તમે કહો કે વધારે આવવાના. વેપારી એમ કે છે? વેપારી તો કે બધું કે દઈ દે લે ભાવ. આના 100,000 દે લે 4,000 માં ટોકી જાય. ગયા વર્ષે 6,000 આવતા હતા એમ? હા. શું લાગે તમને કાકા, ઓલ ઓવર ખેડૂત દિવસે દેણામાં જતો જાય કે? દેણામાં જ જાય ને. બજારો નીચી રહે ને. બજારો નીચી રહે. હા. તો એને બજારમાં લોકો સુધારવું હોય તો શું થાય? આપણો થોડો કાયદો હે. બજાર આવડા વેપારી લઈ પ્રમાણે હાલવાનું હે. વેપારી લઈ? હા. તો ઘરે મારે ઘણું 100,000 માં વેકવું હોય તો 4,000 માં લઈ જાય. એ તો વાત તમારી સાચી. ભાવ આપણે નથી કરી શકતા, પણ કેટલો હોય તો તમને પોસાય એમ કે આ ભાવ? ના, ઓછામાં ઓછા 5-6,000 નું મણિકો અત્યારે હોવું જોઈએ જીરા. તો ખેડૂતને પોસાય. ઘઉં વાવ્યા કે ઘઉં નથી? ઘઉં વાવ્યા હતા ને. ઘઉંમાં કેવું બજાર? ઘઉંમાં ઓણની નીચું હે. જય સાલ 100-600 માં વેચતા હતા. ઓણ 450 ને 500 એ પહોંચે. તો બજાર નીચું જવામાં ખેડૂતને નુકસાન થાય તો વાત આપણે સમજી છીએ, પણ આ જ જીરું આપણે લેવા જઈએ ને, માન લો બીજા દુકાન જેને વાયુ ન હોય એ લેવા જાય ત્યારે ઘણું. હા, તો 1900 નું ઠોકે. આ બી લાયા હતા કે 19,000 નું મણ ઠપકારે? હા, તમારા ઘરનું વાયુ તો કોથળીનું? કોથળીનું હતું. 19,000 નું મણ? હા. તો એનું ઈ વરી કેવું એનું ફેર પડતો હોય છે? કાંઈ ફેર ન પડે. આ તો ખેડૂતને એક માન્યતા જે વાવે થઈ જાય. જે વાવે થઈ જાય. પહેલાના સમયમાં તમે શું વાવતા કાકા? મઠ ને અડદ ને મગ ને એવું વાવતા ને? એવું વાવતા હતા. ઈ તો તમે ઘરે જ રાખતા ને પાછા? અરે તો ત્યારે ઈ થઈ જ જતું ને? થતું હતું. અને જ્યાં ખાતર નહીં નતું, દવાઈ નહોતી આટલી નથી. અને તમે કોઈ આટલું મોંઘું દવાઈ ને આ એક તો ઝેર. હા. અને પાછું સામે જો તો આ શરીરમાં જ્યાં જ્યાં આપણે ખાઈએ અહીંયા નુકસાન તો છે. બકાલું અત્યારે શાકભાજી વાવી છે, કેન્સર નો દર્દ થાય એટલે કાપી નાખવાના કાતરે કટાકટ. એટલે મિત્રો, હળવાશના મૂળમાં આપણે વાત એટલા માટે કાકા કરી છે કે 70 વર્ષની ઉંમર છે, 50 વર્ષથી ખેતી કરી રહ્યા છે.
50 વર્ષ પહેલા કેવી ખેતી થતી હતી એ જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. ત્યારે તો આટલા ટ્રેક્ટર કાંઈ નતો ટ્રેક્ટર નતો કાંઈ નહીં, બળદના દાંડા અમલતા હતા. બળદના હા મળવાનો આખો દી. અત્યારે આ બધા આધુનિક થઈ ગયું, બધું ગાડીઓ થઈ ગયું, ટ્રેક્ટર થઈ અને ગયા, જમીન થોડીક ટોર મારી જાય છે ને અત્યારે. જમીન કડક થઈ જાય. પહેલા જમીન લાપસી જેવી પોચી પણ એ રહેતી. લાપસી જેવી રહેતી. દેશી ખાતર ભરતા હતા. દેશી ખાતર કોણ ભરે? દેશી ખાતર અત્યારે આવા જીરાત પકવાડવા ઝટ કરવું હોય જલ્દી જલ્દી, ભલે ગમે તે થાય, થવું હોય થાય. પેલા નાખે, ડીઓપી નાખે. કઠોળ પહેલા તો તમે ઘરે વાવતા ત્યારે કઠોળ આપણા ખાવા માટે ને ઘરે જ થતી, બાજરી ઘરે વાવતા. બધું હવે ખેડૂતો શિયાળુ પાકમાં, ઉનાળુ પાકમાં, ખેતરમાં પોતાને ખાય એટલું અનાજ નથી વાવતા. ના, આ ઘઉં છે ને સાહેબ, 3 સાલ વળી થોડુંક ઉત્પાદન છે, ઘઉંનું વાવેતર વધુ હતું સમજ્યા. બાકી તો હવે અમારે ખાય એટલું જ કરીએ, 5, 25, 30 મણ થાય એટલે ઘણું થાય ભાઈ. હા ભાઈ, આ નકામો તો બીજાને ધરાવવા આવવા. એ તો વાત સાચી, પણ તો બજાર ભાવને લઈને કંઈક તમે બજાર નિશી રહીને હિસાબેથી નથી વાવતા. ખેડૂત નિરાશ થાય. મહેનત વધી જાય. બોરના પાણી કે કેનાલના પાણી? ના, બોરના પાણી. બોરના પાણી. કેનાલ નથી આવી? કેનાલ નથી આવી. ઈનું કરાવવાનું કઈ? કેનાલ ઈનું કેમ નથી કહેતા કે કેનાલ આલો એ પૂછી આપણે કેનાલનું. તમારા ધારાસભ્ય હોય ને, ધારાસભ્ય કોઈ નહીં, તો સિક્કો લેવો હોય ના હોય, ધારાસભ્ય આવે પછી કોઈ હાલ લેવો હોય ત્યાં સુધી પૂરું. પછી એમ પછી માની લો કે એટલે નો લેતો આ જો પછી સરળ થાય છે. બસ હવે જવા દો હાલો. એટલે મિત્રો આ સાયકલ આવો ખેડૂત છો. આપણી સાથે છે અને ખેડૂતનું કહેવું છે કે કેનાલ નથી આવતી અને સાયલા તાલુકામાં નહીં આવતી હોય. હા. જે આ ચોર ગામ છે અથવા આજુબાજુના વિસ્તારમાં ચોટીલા પંથકની આજુબાજુ ઘણી બધી જમીનો આજે પણ આપણને પડતર જેવી લાગે, કારણ કે ચોમાસાના આધારિત વાવેતર હા. થાય. સારા વરસાદ હોય તો શિયાળામાં થાય, કૂવામાં પાણી હોય તો થાય, પરંતુ આપ સૌ જાણો છો કે ઉનાળામાં તો વાવેતર થાય જ નહીં. હા, અત્યારે નહીં વાવેતર. ઉનાળુ તલ હોય, ઉનાળુ વાવેતર કરવું હોય ને મિત્રો, તો ખાસ કેનાલની જરૂર પડે છે. માં નર્મદાની કૃપા હોય તો થાય. આપ સૌ જાણો છો કે નર્મદાની ગુજરાત ઉપર મહેર છે, પરંતુ હજુ એવા વિસ્તાર ઘણા બધા ખાલી છે જ્યાં આજે પણ એમને માંગ છે કે નર્મદાનું પાણી હોય તો ઉનાળુ વાવેતર થાય. ઉત્પાદન લઈ શકીએ. ઉનાળુ વાવેતરમાં ઉત્પાદનને કંઈક ફાયદો થાય. ઉનાળુ વાવેતરના તલના રોકડીઓ પાક છે, એવન જે વાવેતર થાય છે એને લઈને પણ ખેડૂતોને કાકા હજી કેનાલનું પાણી આવતું હોય તો આપણે જીરામાં ને એમાં ફેર પડે. તો આથી ડબલ થવા માંડે. કડક પાણી આવે ને, બોરના પાણી મોડા પડે એમ ને. હા, એટલે કાકાનું એવું કહેવું છે કે બોરના પાણી મોરા પડે છે. આપ સૌ જ્યાંથી જોઈ રહ્યા છો અહીંયા આવી સ્ટોરી અવનવી જોવા માટે લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો. તમામ દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર.